અત્યારે હું શું મિત્ર છું અહીંયા આપણે એટલે એક સીતાફળી છે અને જઈશું કરી મને વાડ આપણે આ જમરૂખડી છે પીજી મસ્ત મજાનો નજારો તમને આપણે મસ્ત મિત્રો કેમ છો બધા મજામાં થઈશો તો એક ચાલો નવા બ્લોગની અંદર મિત્રો તમારું સ્વાગત છે તો ચાલો આજે અમારો પહેલો બ્લોગ છે અને તમને કેવો લાગે એ કોમેન્ટ કરી દેજો અને મિત્રો સારો લાગે તો લાઈક કરતા આવજો અને મિત્રો ચેનલ પર પહેલી ફેર આવ્યા હોય તો સબસ્ક્રાઈબ કરતા આવજો જેથી અમારા વિડીયો મિત્રો તમને સૌપ્રથમ જોવા મળે અને મિત્રો આપણી આ નવી ચેનલ છે તો સપોર્ટ કરશો તો આપણે નવા બ્લોગ લઈને આવીશું તો ચાલો આજે પહેલો બ્લોગ છે કેવો મસ્ત બધું દેખાડું તમને તો અત્યારે હું શું મિત્ર છું અહીંયા આપણે એટલે કરીશું અને અત્યારે આપણે આ વાડી છે અને આપણે જો મસ્ત મજાના ઝાડવા બાળવા છે જો આ છે મિત્રો આંબો મસ્ત આંબાને ફૂલ સ્કોર કાયદો છે જો મસ્ત લોકેશન પણ સારું આવે જો એ રીતનું છે અને પછી મિત્ર જમરૂખડી છે પણ લોકેશન મસ્ત છે અહીંયા બધું આ છે મિત્રો આપણે કેળ છે કેળને પર કે મિત્રો આ ઝાડ શીનું છે એ તમે કોમેન્ટ કરી દેજો ઓળખતા હોય તો એના પાંદડા મિત્રો તમે જો આવી રીતના છે હવે આનું ઝાડ આ શીનું છે એ કોમેન્ટ કરી દેજો મસ્ત મજાનું આપણે આ સીતાફળી છે અને એમાં મસ્ત મજા જો પણ ફળ પણ આવી ગયા એટલે કે સીતાફળ મતલબ સીતાફળ પણ આવી ગયા છે એવી રીતના સીતાફળ પણ થઈ ગયા છે એ ખાસા છે પછી એક જોઈએ મિત્રો તમને શું કરીને દેખાડું આ નાનું અમતું છે સીતાફળ આવો મસ્ત બધાનો બગીચો એવો છે અમારે અહીંયા તો આ કેવો બગીચો લાગ્યો તો કોમેન્ટમાં જણાવજો અને મિત્રો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જેથી અમારા વિડીયો મિત્રો તમને સૌપ્રથમ જોવા મળે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો અને જો આપણે વિડીયો બનાવતા એમાં આપણે આ સોલો તૂટી ગઈ ડાળખી એમાં કેવો મસ્ત હળબા ગોવાર પણ હતો પણ પગમાં થોડો કોલો થયો એટલે જો આ થર્ડમાંથી અહીંયા તો તૂટી ગઈ ડાળખી અહીંયા હતી ભેગી એવું થયું તો ચાલો હવે હું લઈ જાઉં શુકડીમાં જેવી શુકડી મને જો વાલોટના વેલા પણ મસ્ત મજાનું થઈ ગયા છે તો સોલ્ડ લોકેશન આવે છે વાગ્યેથી અને આપણી આ જમરૂખડી છે પીજી એમાં મિત્રો આપણે 24 કલાક એટલે કે 12 માસ જમરૂખ આવતા હોય છે જો જમરૂખ નાના નાના 24 કલાક જમરૂખ આવતા હોય છે ચલો હવે હું લઈ જાઉં વાડી બાજુમાં મંદિર તો અત્યારે મિત્રો આપણે આવી ગયા છીએ વાડીમાં અને વાડીનો પણ નજારો જોરદાર છે દસ મિત્રો પીંડો થઈ ગયો છે અને જો અહીંયા આવેલો ફેટ અહીંયા પૂગી ગયો આવેલો છે ને એક કોમેન્ટ કરી દીજો મસ્ત મજા જો પક્ષીઓનો અવાજ પણ આવતો હોય છે પક્ષીઓનો પણ અવાજ આવે છે મસ્ત મજાનું એવી રીતનું છે અત્યારે શુકડી પર પણ વહેલા ચડી ગયા છે જો વહેલા સીધા બધા ગલકાના નાથી બધા વહેલા હોય છે ઘણા બધા ચલો પછી બડા આપણે પહોંચવી હોય તો જોઈ લેવી સીબડા ગોતવા આવ્યા છીએ પાછળ જો પીંડો છે મિત્રો આપણે અગિયારસી ઉપર આવી ગયા છીએ અને અગાસી ઉપરથી મસ્ત મજાનો નજારો તો વાદળનો તો કેવો મસ્ત નજારો છે અંદર જામ્યો છે થોડો વાદળનો નજારો છે અને અંદર પરથી નીચે મિત્રો આપણે શુકડી છે શુકડીનો પણ નજારો છે ઓ કામ નજારો છે બધો જમધમ આપણે આ પરખે મિત્રો જાંબુડો છે જમરૂખડી હેઠેથી આપણે દેખાડ્યું હું વસ્તુ છે ઓ નજારો છે તો કબૂતરા જાય છે તો કબૂતરાનો પણ અવાજ મસ્ત મજાનો હોય છે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો અને ચેનલ પર
મિત્રો પહેલે આવ્યા તો સબસ્ક્રાઈબ કરતા આવજો. ચાલો હવે હું તમને હેઠે લઈ દઉં. જો પગથિયા ઉતરવાના છે, પગથિયા ઉતરી છે. જમણુકડી નડે છે, હવે પગથિયા ઉતરવીમાં જમણુકડી નડે એટલે થોડુંક અત્યારે હું આવી ગયો હોઉં શિવકુડીમાં. શિવકુડીની અંદર વેલાવો છે મસ્ત મજાનો. શિવકુડી ઉપર ત્યારે ચડી ગયા છે. ખાસ ભૂંગળા બહુ પડે અહીંયા એટલે બહુ બી નહીં શિવકુડીમાં આવ્યા એટલે હોજો મચ્છર તમને દેખાડું એમ ઉડે તો મચ્છર દેખાતા હોય તો કોમેન્ટ કરી દેજો. એકદમ ઝીણું ઝીણું છે, આવું બધું કોડી જાય ને એટલે મજા ન આવે. અત્યારે તો આપણે હાલ આવી છે પાછળ પણ મસ્ત મજાનું લોકેશન દેખાય છે એટલે કે હળગવો ઉપરનો હળગવો પણ મસ્ત છે. અને આપણે અહીંયા પણ ઉપર છીએ ને જો સરગવો ચડાવવો છે એવી રીતના સરગવો છે એટલે કે હળગવો. જો વેલામાં તો પગ લવાઈ ગયો આમ બધું હોય છે. હવે આમ તો થઈ ગોઠવો અરે સીબડા બીબડા સીબડાના વેલા છે અહીંયા મસ્ત મજાના સીબડાના વેલાઓ છે. આવું છે અમારે મિત્રો ખેતીની વાડી એવી છે. તો વાડીનો નજારો અને કેવું લાગ્યું, જો સારું લાગ્યું તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો. તો અમારા વિડીયો મિત્રો તમને સર્વપ્રથમ જોવા મળે આવું બધું છે. તો આવું છે નજારો છે. ભૂંગળા બહુ ખોડે છે, પોઝ વાળી દીધો એટલે ચાલો બહુ અહીંયા ના રહેવું, બહાર વહી દેવી બસ. તો કડીને પાઈક બી મિત્રો તો આપણે 1 મિનિટમાં બહાર વહી આવ્યા છીએ એટલે કે જંગલ શિવકુડીના જંગલમાંથી પોઝ વાળી દીધો. ખાજવી ગયું બધું ભૂંગળા હોય મચ્છર ને એવું બધું પડતું હું એટલે ભાઈ એવા વિડીયો બહુ લાંબો નથી કરવો કેમ કે પોઝ વાળી દીધો ખબર બહુ આવે. તો ચાલો એક નવા આ તો આપણો પહેલો બ્લોગ. જો તમને વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરી દેજો અને મિત્રો ચેનલ પર પહેલી ફેર આવે તો સબસ્ક્રાઈબ કરી દેજો અને કોમેન્ટમાં જણાવજો મિત્રો આ આપણી વાડી કેવી લાગી અને પેલો બ્લોગ કેવો લાગ્યો. જો બ્લોગ સારો લાગ્યો હોય તો આપણે ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. તો ચાલો બહુ વિડીયો લાંબો નથી કરવો એટલે કે લાઈક શેર સબસ્ક્રાઈબ કરતા જજો. એક નવા બ્લોગમાં મળવી ત્યાં સુધી મિત્રો બાય બાય. આશા કરું છું અમારો આ વિડીયો ગમ્યો હશે. તો ચાલો બાય બાય.